જય ગૌ માતા। હું પ્રભુભાઈ કેલા। આજે આપણે જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। અને આજે આપણે આ મગફળી ગિરનાર ચાર આનું સાફ સફાઈ એટલે કે કાંકરા દાખલા જે કાંઈ આવે એ વીણી કમ્પ્લીટ રીતે સાફ કરી અને મિત્રો આને આપણે બિયારણમાં જે મિત્રોને આપવાની છે ઓર્ડર આવ્યા છે એને બિયારણમાં આપવાની છે એ મિત્રો સંપૂર્ણ રીતે સાફ સફાઈ કામ ચાલુ છે। એ જો મિત્રો આ રીતનું કામ ચાલુ છે અને આટલું સાફ થઈ ગયું છે, એટલું સાફ કરવાનું છે। જો આ મિત્રો સાફ કરવી છે, કાંકરા દાખલા વીણ લેવાનું છે બધું। જો મિત્રો આ સાફ સફાઈ થઈ રહી છે ને એ આગળ આપણે જે માપ તોલ વજન કઈ રીતનું કરવાનું છે, કઈ રીતનું બેગ ભરવાની છે એટલે કે કોથળો કે કોથળે ભરવાનું છે એ બધું સંપૂર્ણ રીતે આગળ વિડીયોમાં બતાવશું। અને એ કમ્પ્લીટ રીતે તમે આખો વિડીયો જોશો એટલે તમને બધો અનુભવ આખા વિડીયોમાં મળશે મિત્રો। એ આગળ આપણે જે આ સાફ સફાઈ થઈ જાય પછી આપણે એની કોથળા અને બેગ ભરવાના છે એ પછી મિત્રો ભરશું આપણે। જો મિત્રો આપણે આ ગિરનાર ચાર માંડવીનું હમણાં આપણે દળણું કરતા હતા અને એ દળણું કામ ચાલુ છે મિત્રો। જો આ દળણું થઈ ગયું છે, કાંકરા દાખલા વીણ લીધા છે અને હવે આપણે કોથળે ભરીએ છીએ। બારદાન કેટલું થાય છે બધું અને બારદાન બતાવો તો બારદાન કેટલું થાય છે। આ બારદાન છે, આ બારદાન છે, આ બારદાન મૂક્યું 100 ગ્રામનું બારદાન છે, 100 ગ્રામનું। હવે આ ભરશું આપણે। આ રીતે ભરી લીધું। જો મિત્રો આ વિડીયો ઉતારવાનું કારણ એ જ છે મિત્રો, જેને ઓર્ડર આપ્યો હોય એને આપણે ટ્રાન્સપોર્ટમાં મોકલવાનું છે બિયારણ। અને એ મિત્રોને એમ ન થાય કે આ એમને મોકલી દીધું છે। આ જો આ રીતનું આપણે વજન કરીને સંપૂર્ણ રીતે નાખો। બસ રાખો। જો મિત્રો આ 30 કિલોનું બારદાન સહિત વજન થાય છે, 30 કિલોનું મિત્રો। જો આ 30 કિલોનું તો આ બધાય ચાલો 30 કિલોનું આપણે વજન કરીને આ એકને ગોઠવતા જઈએ છીએ। પછી આને સિલાઈ મારશું। 30 કિલોનું બારદાન થાય છે। જો અને મિત્રો આ મિત્રો સંપૂર્ણ આ દાણાની ક્વોલિટી, સંપૂર્ણ રીતે આ દાણાની ક્વોલિટી આ ગિરનાર ચાર ને આ સંપૂર્ણ રીતે આ દાણાની ક્વોલિટી એવી છે મિત્રો। અને મિત્રો આ સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતીમાં આ આપણે મગફળીનું ઉત્પાદન લીધેલું છે મિત્રો સંપૂર્ણ રીતે। આ મિત્રો સંપૂર્ણ રીતે આજ આપણે બેગ ભરવી છીએ, આ કોથળીઓ ભરવી છે એનો આ વિડીયો ઉતારવી છે મિત્રો। જો મિત્રો આપણે જે બારદાન તોડતા બેગ એ જો આ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે મિત્રો। અને આ બેગ છે ને આમાં 30 કિલો વજન આપણે ભર્યો છે, 30 કિલો વજન ભર્યો છે અને અંદાજિત 70 થી 80 બેગું ભરાઈ ગયું છે। આ બારદાન 80 ભરાઈ ગયા છે। અને મિત્રો બાકીની માંડવી જે છે એ આપણે તેલ કઢાવવાનું છે। આ જે ઓર્ડર હતો
એ પ્રમાણે આપણે આ સંપૂર્ણ રીતે કોથળિયું ભર્યું છે અને 30 કિલો વજન કરીને આપણે મૂકી છે. આ જે કાંઈ ઓર્ડર હતો એ ઓર્ડરને બધાને આપવાની છે. અને બાકી જે કાંઈ છે એ સામે પડે છે માંડવી, એ માંડવીનું જે આપણે તેલ કઢાવવાનું છે. એ માંડવી એ ગિરનાર શહેર છે અને આ ગિરનાર શહેર છે. જો મિત્રો આ વિડીયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ ને જય ગૌ માતા.